હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તારીખ 10/8/2024ના લેવાયેલ એકમ કસોટી ધોરણ 4 વિષય ગણિત પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો અહીં પહેલાં છે 2005, તો એને આવી રીતના લખાશે. ત્યારબાદ બીજું છે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો તેમાં પણ 8459 અંકોમાં છે, એને આવી રીતે શબ્દોમાં લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો. તો તેમાં છે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં પેલું છે 5459, તો 4 એ 100ના સ્થાને છે, આથી તેની સ્થાન કિંમત 400 થશે. બીજામાં 7ની દશકના સ્થાને હોવાથી 70. ત્રીજામાં 2ની હજારના સ્થાને હોવાથી 2000. પાંચમામાં 0ની 0. છઠ્ઠામાં 8ની 80. સાતમામાં 9ની 90. આઠમામાં 9ની 900. નવમામાં 5ની 5. દસમામાં 3ની 3000. 11મામાં 6ની 6000. 12મામાં 2ની 20. 13મામાં 1ની 10. 14મામાં 9ની 90 અને 15મામાં 6ની 60. ત્યારબાદ બ છે નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો. તો અહીં શરત સંતોષાય એવું કીધેલું છે, એટલા માટે પહેલામાં છે જોઈએ આપણે તો 6ની સ્થાન કિંમત 6000 અને 2ની 2 છે, આથી 6000ના સ્થાને આવશે અને 2 એકમના સ્થાને. તો વચ્ચે કાંઈ ના હોય તો આપણે રીતે કોઈ પણ 2 સંખ્યા લખવાની થશે, એટલે કે ગમે તે સંખ્યા આપણે લખી અને 4 અંકની સંખ્યા બનાવવાની છે. તેવી જ રીતે બીજામાં જોઈએ, જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200, એટલે કે 2 100ના સ્થાને આવશે અને 3 દશકના સ્થાને આવશે. તો અહીં 23 લખી, આગળ પાછળ ગમે તે સંખ્યા લખી 4 અંકની સંખ્યા બનાવવાની છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે માંગ્યા મુજબ જવાબ આપો. તો તેમાં 1 કિલોમીટર એટલે 1000 મીટર, 7 એટલે 7000 મીટર, 6 કિલોમીટર એટલે 6000 મીટર, 4 કિમી એટલે 4000 મીટર, 9 કિમી એટલે 9000 મીટર, 5000 મીટર કે 1000 મીટરના 1 કિલોમીટર થતા હોય તો 5000ના 5 કિલોમીટર, 3000ના 3 કિલોમીટર, 9000 મીટરના 9 કિલોમીટર, 2000 મીટરના 2 કિલોમીટર, 3000ના 3 કિલોમીટર. ત્યારબાદ મીટર ને સેન્ટીમીટરમાં છે, તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, એટલે કે 3 મીટર તો 300 સેમી, 8 મીટર તો 800 સેમી, 9 મીટર તો 900 સેમી, 6 મીટર તો 600 સેમી, 2 મીટર તો 200 સેમી. એવી રીતે સેમી ને મીટરમાં તો 500ના 5 મીટર, 800 સેમીના 8 મીટર, આવી રીતે કરવાનું છે. અહીં મીટર કિલોમીટરમાં પણ ફેરવવાના છે, એટલે કે 2500 મીટર હોય તો 2 કિલોમીટર અને 500 મીટર થાય. તો અહીં એ રીતના પણ લખી શકાય અને 2.5 કિલોમીટર પણ લખી શકાય. પ્રશ્ન 4, પેલું છે 1 નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય. તો અહીં 125 અને 23નો ગુણાકાર થશે, એટલે કે 2875 રૂપિયા થશે. બીજું છે 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા, તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ. તો અહીં પણ 250 અને 21નો ગુણાકાર કરશો આપણે તો જવાબ આવશે 5250 રૂપિયા થશે. ત્રીજું, એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય અને 320 પેન્સિલ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ. તો તેમાં પણ એ જ રીતે 320 અને 8નો ગુણાકાર, એટલે કે 2560 રૂપિયા જોઈએ.
ચોથું છે 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તેમાં પહેલાં તો 100 ગ્રામ આદુનો ભાવ આપેલ છે એ આપણે 1 ગ્રામ આદુનો ભાવ શોધશું તો તેનો જવાબ 0.2 રૂપિયા થશે. આમ 1 ગ્રામ આદુનો ભાવ 0.2 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુનો ભાવ કેટલો થાય? તો અહીં 0.2 અને 500નો ગુણાકાર કરતાં જવાબ આવશે 100 રૂપિયા થશે. ત્યારબાદ પાંચમું છે એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો તેમાં પણ એ જ રીતે 750 અને 8નો ગુણાકાર થશે એટલે કે 6000 રૂપિયા જોઈએ. છઠ્ઠું છે 318 રિક્ષાના કુલ પૈડા કેટલા થાય? તો એક રિક્ષાના 3 પૈડા થાય તો 318 રિક્ષાના પૈડા કેટલા થાય? તો 318 અને 3નો ગુણાકાર કરશું તો જવાબ આવશે 954 એટલે કે 318 રિક્ષાના કુલ 954 પૈડા થાય. એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય? તો તેમાં પણ એ જ રીતે ગુણાકાર થશે 402 અને 7નો એટલે કે 402 બુકેમાં કુલ 2814 ફૂલ હોય. નવમું છે 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ પાંખિયા કેટલા થાય? તો તેમાં પણ આપણે જોઈએ તો એક પંખાના 4 પાંખિયા હોય તો 120ના કેટલા? તો 120 અને 4નો ગુણાકાર કરતાં 480 પાંખિયા થશે. ત્યારબાદ છેલ્લું છે 150 બસના કુલ પૈડા કેટલા થાય? તમે જોશો કે અમુક બસમાં પ્રાઇવેટ બસમાં 6 પૈડા હોય, અમુકમાં 4 હોય તો આપણે અહીં 4 લીધા છે, તમે 6 પણ લઈ શકો. તો તેમાં 150 અને 4નો ગુણાકાર કરતાં 600 પૈડા થશે. પ્રશ્ન 5 તેમાં પહેલું છે રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? તો અહીં તે પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ઉત્તર દિશામાં 3 કિલોમીટર એટલે કે કુલ 5 કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય. ત્યારબાદ બીજું છે શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલું છે તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું થશે? તો તેમાં અહીં જોઈએ તો શાળાથી બગીચો 1 કિલોમીટર અને દવાખાનું 4 કિલોમીટર તો અહીં દવાખાનામાંથી બગીચો એટલે કે 1 કિલોમીટર બાદ કરીએ તો 3 કિલોમીટર થશે એટલે કે બગીચાથી દવાખાનાનું અંતર 3 કિલોમીટર થશે. ત્યારબાદ ત્રીજું છે 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનની ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યો કહેવાય? તો અહીં પહેલાં તો કુલ આખા મેદાનની પરિમિતિ જોઈએ તો 500 ફરતે ચક્કર લગાવે છે એટલે કે કુલ 2000 મીટર ચક્કર લગાવ્યું કહેવાય. ત્યારબાદ 2000 મીટર એટલે 2 કિલોમીટર થાય. એમ એક ચક્કર લગાવતા તેને 2 કિલોમીટર થાય તો 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર થાય? તો કે 6 કિલોમીટર થાય. કે વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર? વડોદરાથી એ જ દિશામાં ગાંધીનગર 31 કિલોમીટર જ કીધેલો છે એટલે કે ત્યાંથી ને ત્યાંથી બતાવેલું છે એટલે 31 કિલોમીટર જ થાય. જવાબ 5નો છે. 5મો પ્રશ્ન જોઈએ આપણે. ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે. ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર દૂર છે તો વડોદરાથી ભરૂચ કેટલું દૂર હશે? તો અહીં કુલ ભરૂચનું અંતર 210 છે અને ગાંધીનગરથી વડોદરાનું અંતર 131 છે તો આપણે તેમાંથી બાદ કરશું તો વડોદરાથી ભરૂચનું અંતર 79 કિલોમીટર થશે. છઠ્ઠું છે દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે જ્યારે એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર કેટલા મીટર
નીચો હશે તો તેમાં પણ બાદબાકી આવશે 182. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી કુતુબ મિનારનું અંતર આપણે કાઢશું તો 110 મીટર થશે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં કુતુબ મિનાર 110 મીટર નીચો છે. 7મો, મીનાક્ષીની ધોરણ 8માં ઊંચાઈ 122 સેન્ટીમીટર હતી અને ધોરણ 10માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ. તો આ 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર વધી? તો તેમાં પણ જો 150માંથી આપણે 122 બાદ કરશો તો 28 સેન્ટીમીટર આવશે, એટલે કે કુલ 28 સેન્ટીમીટર ઊંચાઈ વધી હોય. 8મું, સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના આંબા રોપ્યા. તો તેમાં આખો આપણે જોઈએ કે સુજાતાની આંબાની ઊંચાઈ છે એ 40 સેમી થઈ અને સ્નેહાના આંબાથી જે 5 સેમી ઊંચો હતો, તો અહીં 40માંથી 12 એટલે કે 35 સેમી થાય. તો સ્નેહાના આંબાની ઊંચાઈ 35 સેમી થઈ હશે. 9મું છે, એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય. તો 5 પૂરા કરવા કેટલા કિલોમીટર ચાલવું પડે? તો અહીં 800 ને 5 વડે ગુણશો એટલે કે 4000 મીટર. 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય, એટલે કે 4000 મીટર 4 કિલોમીટર ચાલવું પડે. શાળા કરતાં દવાખાનું 10 મીટર ઊંચું છે. જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર થાય? તો તેમાં આવશે, જો 13 મીટર શાળાની ઊંચાઈ અને 10 મીટર શાળા કરતાં દવાખાનું ઊંચું છે તો તેમાં ઉમેરીએ એટલે કે 23 મીટર થાય. તો કુલ દવાખાનાની ઊંચાઈ 23 મીટર થાય.